રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા આજે 20મી ઉપર આપણે વિચારણા કરીશું. આ અગ્નિનું અમૃત છે, ઘણી વખત કહેવાયું છે, અને છતાં હજી પણ લાખો કરોડો વખત પણ જો કહેવાય તો પણ કાંઈ ખૂટે એવું નથી આ ભાવ. કેમ કે આ પંચમકાળની અંદર આ આપણને મોક્ષ માર્ગમાં પ્રણીત થવા માટે આ આત્મસિદ્ધિ એટલે ઉત્તમ ગ્રંથ છે, ઉત્તમ સૂત્ર છે, ઉત્તમ શાસ્ત્ર છે. અને સાદી ગુજરાતી ભાષામાં આપણે સમજી શકીએ એવી શૈલીની અંદર આ પ્રભુએ નડિયાદમાં 1952 સંવત 1952, આજે બરોબર 110 વર્ષ થાય છે. 110 વર્ષ બહુ લાંબો કાળ નથી. એટલે વારે ઘડીએ દિવસમાં જ્યારે પણ એનું શ્રવણ માત્ર કરીએ છીએ ત્યારે કોઈ અદ્ભુત એ કૃપાળુદેવ પ્રત્યે વિશેષ ભાવ પણ આવે છે. અને એનાથી એમ થાય છે કે આપણા આત્માની જાગૃતિ પણ થતી જોવામાં આવે છે. આપણે 19 ગાથામાં કેવળ જ્ઞાની ભગવંત એ પોતાના ગુરુનો કેવી રીતે મહિમા કરે છે એવી ઉત્કૃષ્ટ વાત આપણે 19મી ગાથામાં જોઈ છે. એટલે જ્ઞાનને પામેલો શિષ્ય, આત્મજ્ઞાનને પામેલો શિષ્ય અને કેવળ જ્ઞાન સુધીની ભૂમિકાએ પહોંચેલો શિષ્ય પોતાની નિર્વિકલ્પ સ્થિતિમાં એટલે કે કેવળ જ્ઞાનમાં અને પૂર્વે છદ્મસ્ત દશામાં પોતે જેનો વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન તો જાય નહીં, એ તો રહે, ત્યાંથી જરીએ ખસે નહીં અભિપ્રાયથી. પણ કોઈ ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય કે ભગવાન ખુદ પૂછે કેવડી, તો પણ એમાં એમ જ આવે કે એમાં અમે અમારા ગુરુનો આવી રીતે વિનય કરતા હતા. કોઈ પૂછે કે તમે કેવી રીતે છદ્મસ્ત અવસ્થામાં ગુરુ રહ્યા અને તમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો કેવી રીતે તમે એમનો આદર સન્માન, તમારી નિર્વિકલ્પ દશા હોય અને દિવ્ય ધ્વનિ તમારી વાણીને કહેવાય એ અવસ્થામાં તમે કેવી રીતે વિનય કરતા હતા? તો કે અમારા ગુરુનો અમે નિર્વિકલ્પ અવસ્થામાં પણ પૂર્વે છદ્મસ્ત દશામાં અમે જે વિનય કર્યો હતો એવો ને એવો વિનય અમે અત્યારે અમારા જ્ઞાનમાં આવી રહ્યું છે, આવતું રહેશે, ક્યાં સુધી કે જ્યાં સુધી સિદ્ધ દશાને પ્રાપ્ત નહીં થઈએ ત્યાં સુધી. અને એ વાત વાણી યોગમાં પણ આવે, પણ એ વાણીનો યોગ જે છે એ સમજનાર જ એને સમજી શકે, પારખી શકે. કેમ કે એટલો વિનય કેવડીનો પણ છદ્મસ્ત દશામાં રહેલા ગુરુઓ પણ રાખે છે. એટલે અભ્યાસ દ્વારા એ વાણીનો યોગ પણ હોય, પણ એને સમજનારા જ પારખી શકે. હવે એવો માર્ગ
આવો જે માર્ગ કે અકસાય ભાવમાં રહેલું, નિર્માણપણાની સ્થિતિમાં રહેલું પોતાનો જે જ્ઞાન, એનો મહિમા કેવી રીતે આવતો હશે એ આપણે 2 રવિવારથી આ જોતા જ આવ્યા છીએ. પણ જીવને કોઈ પણ ભોગે વિનયનું મહાત્મ્ય રહે અને પોતાના જ્ઞાનનું પણ મહાત્મ્ય રહે, એ 2 વસ્તુનું હોવું ખૂબ જરૂરી છે. એટલે પરમ વિનયની જ્યારે વાત આવે ત્યારે પોતાનો આત્મા આવી ઉત્કૃષ્ટ દશાને પોતે દેખે, માણે, એટલે કે એની સાથે ક્રીડા કરે. કોને? પોતાના આત્માની સાથે ક્રીડા નામ રમત કરે, રમત આદરે, એમાંથી આનંદ મેળવે. એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલે કે પરમ વિનય એને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આજે જે ગાથા આપણને સમજવી છે, એમ પહેલા કીધું છે તેમ કે સાધક જીવ છે એ પોતાના ગુરુનો અને વિતરાગ પરમાત્માનો અને એ માર્ગનો, મુક્તિના માર્ગનો કેવી રીતે વિનય કરે છે, અથવા તો એના અંતરમાં કેવા પ્રકારનો આદર હોય છે, એ વાત અત્યારે આપણે સમજશું. તો ગાથા બધા સાથે બોલશું. 20મી ગાથા છે. એવો માર્ગ વિનય તણો આ ગાથામાં સદગુરુનો પ્રસાદ છે. સાધક જીવને પ્રસાદી છે. પ્રસાદી 10 પ્રકારનો વિનય. પ્રથમ 5 પદ અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ 5 પદ, 10 માંથી આ 5 પદનો વિનય ક્યાં સુધી હોય કે જ્યાં સુધી પોતાની દશા અધૂરી છે, અધૂરી દશા છે. અધૂરી દશા છે એટલે એમાં 2 વિભાગ લેવાના. એક તો આત્મજ્ઞાન થયું હોય ને કેવળ જ્ઞાન થવાનું બાકી હોય, એક તો મિથ્યાત્વ હોય અને સમ્યક દર્શન થવાનું બાકી હોય. એવી રીતે 2 વાત અહીં આ ગાથામાં લેવાની છે કે અધૂરી દશા એટલે આ 2 અધૂરી દશા. એક તો કે આત્મજ્ઞાન થયું છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાનું હજી બાકી છે, એને પણ જ્ઞાનીઓ પ્રત્યેનો આદર આવ્યા વિના રહેતો નથી. એ 5 પદ પ્રત્યે એને ખૂબ આદર હોય છે. અરિહંત પ્રત્યે કોઈ દિવસ એવો ન હોય કે એણે અરિહંત પરમાત્માના પ્રત્યક્ષ કે પરોક્ષ, મહાવીર ક્ષેત્રની અંદર પ્રત્યક્ષ અને ભરત ક્ષેત્રમાં અત્યારે પ્રતિમા રૂપે દર્શન ન કર્યા હોય એવો કોઈ દિવસ એના જીવનમાં આવ્યો જ ન હોય.
આચાર્ય જો હાજર હોય તો આચાર્ય પ્રત્યેની ભક્તિ, અને ન હોય તો ભાવ ભક્તિ. દ્રવ્ય ભક્તિની જો સંજોગતા ન હોય તો ભાવ ભક્તિ. ઉપાધ્યાય મહારાજની પણ તેમજ, જો દ્રવ્ય ભક્તિનો જોગ હોય તો તે પ્રકારે, અને નહીતર ભાવ ભક્તિ. એમ મુનિ ભગવંતો પણ આત્મજ્ઞાન સહિત હોય, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં જોડાયેલા હોય તો દ્રવ્ય ભક્તિ, અને ન હોય તો ભાવ ભક્તિ. એવા 5 પ્રકારની ભક્તિ એ અપૂર્ણ, એટલે કે અધૂરી દશા જ્યાં સુધી છે સાધકની, ત્યાં સુધી આ 5 પદ એમના પ્રત્યે જીવને ભક્તિભાવ, એનું સન્માન, આદર આવ્યા વગર રહેતો નથી. પછી શ્રુત છે, છઠ્ઠો બોલ શ્રુત. દિવસની અંદર વારે ઘડીએ જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે આચાર્યોએ કહેલા કે જ્ઞાનીઓએ લખેલા એવા શાસ્ત્રની અનુમોદનારૂપ ભક્તિ કરે, એનો વાંચન વિચાર કરે, ચિંતન કરે, સ્વાધ્યાય કરે. વારે ઘડીએ, એમ નહીં અડધો કલાક. એમ અમને પૂછે ઘણા કે સાહેબ વાંચવા માટે અડધો કલાકનો નિયમ લેવો છે, તો 23.5 કલાક શું કરશો બાકીના? સાહેબ હવે સમય જેટલો મળે છે ને અડધો કલાક, એને વિનય ગુણમાં લઈ જવો કે કેમ, એ મોટો પ્રશ્ન છે. 1 કલાક સાહેબ, તો પછી 1 કલાક, ભલે 1 કલાક નહીં સાહેબ, તો પછી દિવસમાં 3 કલાક, 1 ને 1 એવી રીતે. આ બધો સાધક જીવનો પ્રમાદ છે. શ્રુત પ્રત્યે એવી ભક્તિ હોવી જોઈએ કે પોતાના ઘરની અંદર રહેલા સુશાસ્ત્રમાંથી દિવસમાં સેંકડો વખત એનું વાંચન, ચિંતન, મનન, સ્વાધ્યાય કરવો જોઈએ. એ સાધક જીવને, એટલે જેને મિથ્યા દર્શન છે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, અને જેને સમ્યક દર્શન છે તેને પંચમ ગુણસ્થાનકથી આગળ શ્રેણી માંડવા સુધીની ભૂમિકા આ કાળમાં ન હોય તો 7મા ગુણસ્થાનકે અને 6ઠ્ઠા ગુણસ્થાનકે મુનિપણાના ભાવ સહિત આવી ભાવના નિત્ય એને હોવી જોઈએ. એ સાધકનું લક્ષણ છે. એ મિથ્યા દર્શનને હજારો નહીં, લાખો નહીં, કરોડો માઇલ દૂર છોડી અને સમ્યક દર્શનને, એટલે કે પોતાના આત્માનું દર્શન પ્રાપ્ત કરી શકશે એવી ભૂમિકામાં તે આવી જશે. કેમ કે અધૂરી દશા છે, એમાં એને શાસ્ત્રનો આદર આવ્યા વગર રહેતો નથી. એ જો ન હોય તો સમજવું કે એને હજી પરમાર્થના માર્ગ પ્રત્યે પ્રેમ પણ નથી, અને સત અને સતના જે નિમિત્તો છે ઉત્તમ એવા આ 10 પદ, એનો એને જીવનમાં આદર નથી. તો આદર નથી તો એને સાધક કેવું કે કેમ, એ મોટો પ્રશ્નાર્થ છે. કેમ કે સદગુરુના આશ્રયમાં આ 10 પદ સમાઈ જાય છે. આ 10 પદ સહિત સદગુરુનો જો આશ્રય ગ્રહણ કરે તો એનાથી સ્વચ્છંદનો નાશ થાય છે. પોતાની અંદર રહેલા માનાદી કસાયોનો એનાથી નાશ થાય છે, અને સંકિતનો યોગ પણ એના કારણે થાય છે. સંકિત થશે તો પોતાથી, અને એ થશે તો જ્ઞાન દ્વારા, પણ એને બહિરંગ નિમિત્ત એનો પણ જીવને જો આદર નથી, એના પ્રત્યેનો એને સન્માન નથી, તો થશે કે નહીં. જેને શ્રુતનો આદર નથી, અધૂરી દશા છે, અને અનંત કાળમાં એને સ્વચ્છંદને સેવ્યો છે, મતાગ્રહથી તે ભરપૂર રહ્યો છે, તો એને આ વાત અહીં આ ગાથાની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે. અને બહુ વિચારવા જેવું છે કે એવો માર્ગ વિનયતણો, એવો માર્ગ ભાખ્યો શ્રી વિતરાગ.
પરમાત્માએ આ વાત કરી છે. અનેક શાસ્ત્રોની અંદર એનો રેફરન્સ બી આપણને મળી રહ્યો છે. શ્રુત, પછી ચૈત્ય, ચૈતન્ય, ચૈત્ય અને ચૈતાલય, એ ત્રણેય વસ્તુનો જીવનની અંદર ખૂબ આદર હોવો જોઈએ, વિનય હોવો જોઈએ. જો એ વિનય પણ નથી તો એને મોક્ષ માર્ગ પ્રત્યે એટલે કે પરમાર્થના માર્ગ પ્રત્યે એને પ્રીતિ નથી અને એને અકસાય ભાવ પ્રત્યે પણ આદર નથી, બહુમાન નથી, કે જે ખાસ કરીને મોક્ષ માર્ગની અંદર પ્રયોજનકારી છે. અકસાય રૂપ પ્રવર્તન મોક્ષ માર્ગની અંદર પ્રયોજન રૂપ છે, કસાય પ્રયોજન રૂપ નથી. કેમ કે ગમે તેટલું બારમાં તપ કરશે વહ સાધન બાર અનંત કિયો. આ સાધન તને મોક્ષ માર્ગમાં અથવા તો પરમાર્થ માર્ગમાં લઈ તારી પવિત્ર ઉપાસકમાં તને સહકાર આપે એમ બની શકશે નહીં. માટે સદગુરુનો આશ્રય આ 10 પ્રકારના વિનયની અંદર પણ ખૂબ જરૂર છે. કોને? કે જેને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે તેને. મૂળ હેતુ એ માર્ગનો આ મૂળ છે. પછી ઘણા એમ કહી દે કે શાસ્ત્ર વાંચી કરીને એવો નિર્ણય કરી લે કે ઓહો આમાં તો અમારું કામ જ થઈ જશે, આ તો કાંઈ જ નથી, બસ માત્ર દ્રષ્ટિના વિષયને અમે ગ્રહણ કરતા રહેશું અને અમારું કામ બની જશે. તો એની સાથે દ્રષ્ટિના વિષયની સાથે આનું મહાત્મ્ય જો નહીં હોય તો એકલો દ્રષ્ટિનો વિષય ક્યારેક ખરેખર ખારા સમુદ્ર જેવો થઈ જશે. કેમ કે દ્રષ્ટિનો વિષય એટલે ખાસ કરીને તો કોઈના પણ આશ્રય વિના એટલે ગુરુના આશ્રય વિના એ દ્રષ્ટિનો વિષય પકડવો એ મહા કઠણ કાર્ય છે. એટલે મૂળ હેતુ નામ કારણ, મૂળ ઈ છે સમજે કોઈ સૌભાગ્ય. કૃપાળુદેવે અહીંયા સૌભાગ બાપાને યાદ કર્યા અને કોક સૌભાગ્ય એટલે કોક એવો ભાગ્યવાન જીવ હશે, કોક જ, પછી બીજા હજી પ્રયત્નમાં હશે, પણ આટલું સાંભળીને નિર્ણય કરવા વાળો કોક જ ભાગ્યશાળી હશે. નિરાશ થવાની જરૂર નથી. આમાં ધીરે ધીરે પ્રવેશ કરવો એ આ ગાથાનું મૂળ છે. તો શ્રુત અને ચૈતન્ય અને ચેતના આ ત્રણનો નિયમથી પોતાને આદર હોવો જોઈએ, એનો વિનય કરવો જોઈએ. પછી દર્શન છે. દર્શન એટલે ભગવાનની પ્રતિમાના દર્શન તો ખરા, પણ સમ્યક દર્શન પ્રત્યે પણ એને એટલો ભાવ હોવો જોઈએ કે દિવસમાં હજારો વખત એ સમ્યક દર્શનને નમસ્કાર કરવા જોઈએ. કેમ કે જે સમ્યક દર્શન પ્રાપ્ત થવાથી અનંત કાળનું પરિભ્રમણ મટે છે એ પોતાના આત્માનો વિનય છે, સત્પુરુષોનો વિનય છે, અનંત જ્ઞાનીઓનો એમાં વિનય છે, કેવલીઓનો વિનય છે, અનંત તીર્થંકરો જે થયા એનો વિનય છે, વર્તમાન છે એનો વિનય છે અને ભવિષ્યમાં જે થવાના છે એનો પણ વિનય છે. કેમ કે મૂળ પગથિયું તે દર્શન છે. દર્શન વગર કોઈ પણ જીવ ધર્મ માર્ગમાં આગળ વધી શકતો નથી. માટે દર્શનનો દિવસમાં હજારો વખત એનું મહાત્મ્ય આવવું જોઈએ અને જેને એ સમ્યક દર્શન છે તેને ભાવપૂર્વક વંદન નમસ્કાર પણ કરવા યોગ્ય છે કે જેથી કરીને પોતે ઢીલો પડે, એટલે કે કશાયની મંદતા થાય, નિર્વિકલ્પની સ્થિતિ થાય અને એ સ્થિતિ થતા વિનયનું મહાત્મ્ય એને એના જીવનમાં આવે. તો દર્શન એની મુખ્યતા છે. કૃપાળુદેવે પણ એમ ઠેકાણે કહ્યું છે કે સમ્યક દર્શન વગર કરેલું કોઈ પણ ધર્મનું કાર્ય
તે અપૂર્ણ છે. પછી 8મા બોલમાં આવે છે ધર્મ. અહીંયા ધર્મ એટલે વ્યવહાર. કેવા પ્રકારનો વ્યવહાર કે જે સમ્યક દર્શનને અનુસરતો હોય અને એના વ્યવહારને પણ અનુસરતો. આખા દિવસ દરમિયાનની એની વિધિ કસાયથી તો નિવૃત્તિ હોય જ, પણ સાથે એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો એટલો બધો વિનય હોય છે કે દિવસમાં સેંકડો વખત એના જે પેલા વસ્તુઓ હોય ને ભાઈ, માળા હોય કે ભાઈ પોતાનું ચલવાણું હોય કે જે કઈ વસ્તુઓ એની કહેવાય, એને શું કહે, ઉપકરણ. તો ધર્મ સંબંધીના ઉપકરણો સાથે પોતે દિવસમાં 1 વખત, 2 વખત, 3 વખત એનો ઉપયોગ કરી જેટલું બને તેટલું અહિંસાપૂર્વક એનું પ્રયત્ન હોવો જોઈએ. અને સવારના ભગવાનના મંદિરમાં જઈને પણ વિનયપૂર્વકની વંદના, ચૈતવંદન, પછી આચાર્યોના કહેલા સ્તવન વગેરે, માળા વગેરે, અને અહિંસા જે જીવનની અંદર મુખ્ય હોય છે. સારા દિવસ દરમિયાન પોતાની એવી પ્રવૃત્તિ હોય છે કે કોઈ પણ કાર્ય પોતાનું હિંસાપૂર્વક ન હોય, જૈણાપૂર્વક હોય. આવી બધી બાબતો ધર્મની સાથે સાંકળી લેવાની હોય છે. અહીંયા વિશેષ કરીને આત્માની વાત કરવામાં આવે છે ત્યારે દ્રષ્ટિનો વિષય વિશેષ કરીને કહેવામાં આવે છે. પણ જરી આ વાત વિસ્તારપૂર્વક એટલા માટે અહીં કૃપાળુદેવે લીધી છે કે જેથી કરીને જીવે કોઈ પણ પ્રકારના સ્વચ્છંદથી પોતે છૂટે અને વ્યવહાર માર્ગમાં આવ્યા પછી પણ નિશ્ચયનો લક્ષ્ય રાખીને વ્યવહાર ન છોડે, એ અહીં કૃપાળુદેવનું ખાસ કહેવું છે. એમ નહીં કે ભાઈ જ્યારે જાય મંદિરે ત્યારે જાગૃતિ અને બાકીનો સમય પછી સ્વચ્છંદના પ્રકારમાં વયો જાય, એવું એનું જીવન હોવું જોઈએ નહીં. અને પછી બોલ આવે છે 9મું, વક્તા. જે કોઈ વક્તા હોય, જેનું આપણે સ્વાધ્યાય પ્રવચન સાંભળતા હોઈએ, એનો પણ પોતાના જીવનની અંદર ખૂબ આદર, વિનય હોવું જોઈએ, સત્કાર પણ હોવો જોઈએ વક્તાનો. કેમ કે આપણાથી વિશેષ શાસ્ત્રના જાણનાર છે તો દરેક ગુણ વિનયથી પ્રાપ્ત થાય છે. જે ગુણ અત્યારે આપણામાં નથી એ ગુણ પણ વક્તાના વિનયપૂર્વક, આદરપૂર્વક અને સન્માનપૂર્વક એને જો આદરવામાં આવે તો આપણી અંદર પણ એ શાસ્ત્રના અનેક પ્રકારના કહેવાતા ગુણોનું આપણને લાભ પણ થાય. અને સૌથી વધુ પછી ભક્તિને લીધી છે. ભક્તિની વાત તો આપણે ઘણી વખત કહેવામાં આવી છે. આ બધા 10 9 બોલ ભક્તિ સાથે એવી રીતે વણાઈ જવા જોઈએ કે સમર્પણની ભાવના વગર આ 10 બોલનું ફળ મળવું તો શું કહીએ, માત્ર વાત થશે. જો ભક્તિ નથી તો બસ માત્ર એ 10 બોલ જે છે એ નામ પૂરતા રહી જાય છે, એનાથી આગળ કંઈ પણ કહેવા જેવું નથી. ભક્તિ એટલે સમર્પણ, અર્પણતા, એ હોવું જોઈએ. પછી એક આમાં મુખ્ય દર્શન લીધું છે કે દર્શન કેન્દ્ર સ્થાને છે. દર્શન પહેલા આવી ગયું, પણ એમાં વળી પાછું દર્શનને વિશેષ કરીને કહેવાયું છે. એમાં ભગવાનનું સમોષણ વારે ઘડીએ દિવસમાં યાદ આવ્યા કરે. ગંધકુટીરની અંદર બેઠેલા કેવળ જ્ઞાનીઓ ભગવાનની પણ આપણને સ્મૃતિ રહ્યા કરે. એ ભગવાન જે સિંહાસન ઉપર બેઠા છે એ સિંહાસનને પણ આપણે વારે ઘડીએ દિવસમાં હજારો વખત સ્મૃતિમાં લઈએ. અને ઇન્દ્રો 64 ઇન્દ્રો ભગવાનને ચામર ઢોળે છે એવું
પણ આપણને એક ચિત્ર દિવસમાં હજારો વખત ઉપસાવવો જોઈએ. અને છત્ર છે 3 ભગવાનને, તેમાં ત્રીજું છત્ર એવું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓના એમાં 3 ભાવ દેખાય છે. ગયો તે, વર્તમાન અને હવે જે આવવાનું છે એ 3 ભાવનું પ્રતિબિંબ પડે છે. એ પણ બહુ આપણને લાભનું કારણ થાય. એટલે એ છત્ર પણ દિવસમાં આપણને ખાલી ભગવાનના મંદિરમાં એ છત્ર છે એ માણસ એને ઠીક છે છત્ર છે એમ નહીં. ભામંડલ છે તો ભામંડલનો પણ ઘણો મહિમા છે, એમ છત્રનો પણ ઘણો મહિમા છે. એનો મહિમા આ રીતે આપણને આવવો જોઈએ. ભામંડલ છે તો એક પ્રકારનું આખું શરીર છે ભગવાનનું બાર, કે જેનાથી આપણે ભગવાનના દર્શન વગેરે કરી શકીએ છીએ. એ દ્રષ્ટિ પડતા ભગવાનની અંદર રહેલા અનંત ગુણોમાંથી જેટલી આપણી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે ભગવાનના આપણે ગુણોના દર્શન પણ કરી શકીએ છીએ. એટલે જેટલા ભગવાનને આ બધા આભૂષણો કહેવાય એને, તો એ બધા આભૂષણો કામના છે. છત્ર પણ જોવા જેવું છે, સિંહાસન પણ જોવા જેવું છે, ભગવાનની ગંધકુટીર પણ જોવા જેવી, ભગવાનનું સમોસણ પણ જોવા જેવું, અને કરોડો સૂર્યનું તેજ એ જ્યાં ભગવાનની અંદર જ્યારે પ્રસરે છે ત્યારે આપણી આંખ અંજાઈ જાય છે. પણ ચિત્ર ચોખ્ખું દેખાય છે. અંજાઈ જાય પણ ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાય. એવી રીતે ન અંજાઈ જાય કે આ જળ સૂર્યને જોતા જેમ આપણી આંખ અંધાપાને જરીવાર પૂરતું પામી જાય છે, એવી રીતે નહીં. એ ભગવાનનું રૂપ જોતા કરોડો સૂર્યથી પણ અધિક તેજ હોતા ભગવાનની અંદર આપણી આંખ એ ભગવાનના સ્વરૂપને જોઈ શકે છે. એટલો એમાં અતિશય છે ભગવાનને. અને ભગવાનની જે 12 સભાઓ છે, આ બધું સમોષણનું વર્ણન છે. અને એ સાધક જીવને હોય છે એનાથી એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન હોય તો કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે વગેરે. આ બધું કારણ ભગવાનના સમોષણને આવી રીતે નિરખવાથી થાય છે. આપણે ઘરના ફર્નિચરને કેટલી વખત દિવસમાં જોઈએ છીએ. બહુ સારી વસ્તુ આવી હોય ઘરમાં, આજે 25,000 કે 30,000નો સોફો આવ્યો હોય તો એને જોયા જ કરીએ છીએ, મન ત્યાંથી ખસતું નથી. બહેનોને ઓલું ગેસનું શું કહેવાય, સ્ટવ તમારે આવ્યું હોય 4 ખાનાવાળું, તો તમે જોજો એ બેન છે, તમે કહેશો કે 6 વખત કહેશો તમે કે જરાક ચા બનાવી લાવો તો તરત દોડશે. પણ જૂનો ગેસ હશે, બહુ ઘસાઈ ગયેલો હશે, તો શું કે તમે કે દિવસમાં વારે ઘડીએ ચા માગ્યા કરો છો. પણ નવો ગેસ હશે તો પુત્રવધુ હશે 22 વર્ષની 25 વર્ષની, તો પણ તરફ દોડતીને બનાવી લેશે. એમ નવી વસ્તુ આપણા ઘરમાં જ્યારે આવે છે તો એના પ્રત્યેની આપણને ખૂબ આસક્તિ વધી જાય છે. એમ આ ભગવાનના જેટલા અતિશયો છે એ વારે ઘડીએ જોવાથી આપણા આત્માની સ્થિતિ વિશેષ કરીને વધતી જાય છે. નાનું બાળક હોય એને પણ કોઈ નવું કંપાસ લઈ દીધું હોય તો સવારના વહેલો ઉઠી જશે, તરત જ પહેલાં બી પોતાની બેગ ખોલીને એમાંથી કંપાસ કાઢશે. ફાઉન્ટન પેન નવી આવી હશે, આપણને કોઈએ ભેટ આપી હશે અને સારી કિંમતી હશે તો જરી આપણને પણ આમ 8 વાગે ઉઠતા હોઈએ તો 7 વાગે ઘરવાળા પૂછીએ શું કરો, તો કે લખું છું. લખતો શું ધૂળ હોય, ઓલા પેન પ્રત્યેની આસક્તિ છે. લખવાનું શું હોય, લખે પહેલાં કદી નથી લખ્યું, હવે હું લખશે, પણ એ પેન પ્રત્યેની આસક્તિ છે. એમ આ ભગવાનના જેટલા બધા આ વસ્તુઓ છે એમની ભગવાનની, એ બધા પ્રત્યે સમ્યક દૃષ્ટિ ધર્માત્માને કે મિથ્યા દૃષ્ટિ ધર્માત્માને કહો તો સાધકને વિશેષ કરીને પ્રેમ આવવો જોઈએ. સમ્યક દર્શન થયા પછી ઘણા એમ માને છે કે હવે તો આપણે આપણા આત્મા પ્રત્યે જ વિશેષ પ્રેમ હોવો જોઈએ ને,
હવે ભગવાન પ્રત્યે શું જરૂર છે? તો એમ જે માનતો હોય તો એ સમ્યક દર્શનને અત્યારે પામ્યો તો નથી, પણ સમ્યક દર્શનની ભૂમિકાને પણ પોતે સમજ્યો નથી. એને એમ છે કે હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી આપણને એની જરૂર છે, ભગવાનની જરૂર નથી. દેવસ્થાન નહીં જઈએ, મંદિરમાં નહીં જઈએ, ભગવાનની પૂજા નહીં કરીએ, અર્ઘ નહીં આપીએ તો કાંઈ જરૂરી નથી. હવે તો એની સ્વચ્છંદ પોષવાનું આ મોટામાં મોટું મીટર એને ખરીદ્યું છે, અને એનાથી સ્વચ્છંદ એવું પોસાયા કરશે કે છે કાંઈ નહીં, અને માની લીધું છે પોતાને વિશેષ. એટલે આ બધા અર્ધદગ્ધ જ્ઞાનવાળાની વાત છે. અહીંયા તો ચોખ્ખું કે છે કે મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ, એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ. વિતરાગ પરમાત્માએ, અરિહંત પરમાત્માએ પોતાના દિવ્ય ધ્વનિની અંદર આ નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દશાંગીનો સાર આ દર્શન વિનયની અંદર મૂકી દીધું છે. પછી આગળ જતા જેવું ભગવાનને જુએ ત્યારે બે હાથ જોડી પહેલા આમ કરે, આવવા દે પહેલા ભગવાનને, આમ સીધે સીધા નહીં, પહેલા આમ કરે તો ભગવાનને પહેલા પોતાના કરકમળની અંદર બેસાડે. દર્શનની વિધિ છે ને, પ્રભુ ખ્યાલ રાખવું જોઈએ. આમ તરત જ આમ હોય ને આમ કરીને ઊભો રહે એમ નહીં. પહેલા ભગવાનને આમ ગુણરૂપે આવવા દેવું જોઈએ. પોતાના કરકમળની અંદર એને અંજલિ આપવી જોઈએ. એ અંજલિથી પોતાના મસ્તક સુધી લઈ અને એ પ્રભુના ગુણોને અત્યારે હું મારા મસ્તકે મૂકું છું એવા ભાવથી આ દર્શનની વિધિ કરવી જોઈએ. અને પછી ધીરેથી ભગવાનને આમ કરી અંગનો આમ સંકેલો કરી વિનયપૂર્વક પોતાના શરીરને બંને તેટલો વાળી અને પંચાંગી નમસ્કાર કરી અને પછી ધીરેથી આસન એવી રીતે ગ્રહણ કરવું પડે કે વાયુકાયના કોઈ જીવને હાનિ ન પહોંચે. અને પછી જે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે તો એ દિવ્ય ધ્વનિની અંદર એને મિથ્યાત્વનો નાશ થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એવો આ વિનય ગુણ સર્વ ધર્માત્માઓને, જેને ધર્મ સમજવું છે, પ્રાપ્ત કરવું છે, સુખી થવું છે અને સંસારથી છૂટવું છે, એના માટે આટલો વિનય જરૂરી છે. એ જો ન કરે તો ખબર નહીં પછી તો કેવડી જાણે કે એના જીવનની અંદર આમ પુસ્તક આવે બહારથી ખોલે, હા જુઓ અહીંયા એમ નહીં, બરોબર આ રીત બરોબર નથી. પુસ્તકનો પણ એક આદર હોય છે, વિનય હોય છે, શાસ્ત્રનો પણ કેવી રીતે એને ખુલ્લું કરવું જોઈએ. કેટલો વિનયપૂર્વક આદરપૂર્વક પુસ્તક આપણે લઈએ ત્યારે આમ એકદમ ધીરેથી પહેલાં હૃદય કમર ઉપર મૂકી પછી એને પોતાના ચક્ષુની નજીક જઈ મસ્તકે મૂકી ધીરેથી મૂકી પછી એને ખોલી આવી રીતે અને નજર પડતા જ્યાં જ્યાં એને ભાવ આવે તો તેના લક્ષણ, એનું પ્રમાણ, એનું નય અને નિક્ષેપ, આ 4 પ્રકારે એ શાસ્ત્રની બહુ ખૂબ સુંદર રીતે નિર્ણય કરે. પછી પોતાના આત્માનો નિર્ણય કરે અને 5 મિનિટ સુધી આવું બધું નિર્ણય થયા પછી એકાગ્રપૂર્વક પછી લીટી વાંચે અને એનું પછી ચિંતન મનન કરે. આવો વિનય જો જીવનમાં ન હોય તો એને સમ્યક દર્શન થતું નથી. એ વાત શાસ્ત્રોની અંદર પોકારીને કહેવામાં આવી છે. તીર્થ સેવા એ પણ એક બહુ મહત્વની વાત છે. પ્રભાવના એ પણ અંગ એ વિનયનું જ છે. વિશેષ આમાં વધુ જો સમજવું હોય ને વાંચવું હોય તો અગાસ્થી પ્રકાશન સમાધિ સોપાન એ નામનું પુસ્તક છે. એમાં વિનય સંપન્નતા એક અધિકાર છે, એ વાંચવા જેવું છે. તીર્થંકરની 16 કારણ ભાવનાઓ છે, એમાં આ વિનયની સંપન્નતા નામનો એક ચેપ્ટર છે આખો. એ વારે ઘડીએ
વિચારવા જેવો છે અને તે પ્રકારે અમલ કરવા જેવું છે. તો અહીં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી આ ગાથાની અંદર આપણને સમજાવવામાં આવી છે. સત દર્શનનું સર્વોત્તમ તત્વ છે. 6 દર્શન છે આત્મસિદ્ધિમાં કહેલા, અને આચાર્યોએ પણ કહેલા જે 6 દર્શન છે. 6 દર્શનના 2 વિભાગ છે. એક તો અત્યારે પ્રવર્તતા ધર્મ જે છે 6, એનું પણ ક્યાંક ક્યાંક વિવેચન કરવામાં આવ્યું છે, અને એક 6 દર્શનની અંદર આત્મા સંબંધીના પણ બોલ છે કે આત્મા છે, નિત્ય છે વગેરે. એ સત દર્શનની અંદર પણ 2 પ્રકારની વાત આચાર્યોએ મૂકી છે. તો સત દર્શનનું સર્વોત્તમ તત્વ એનાથી આપણને મળી રહે છે. અને ત્રીજો એમાંથી લાભનું કારણ એ થાય છે કે એમાં જ્ઞાનીઓએ કહેલો જે બોધ એનું સંક્ષેપથી આપણા જીવનની અંદર એનું બીજ પડે છે, કે જે બીજ પડતા સમ્યક દર્શન રૂપી એમાંથી કૂંપળો ફૂટે છે અને આગળ જતા કેવળ જ્ઞાન રૂપી વૃક્ષમાં એ આવી જાય છે. એવો આ ગાથાનો મૂળ આશય છે. તો આ 10 પ્રકાર અને 5 ભૂષણ, ભક્તિ, કુશળતા, તીર્થ સેવા, પ્રભાવના અને ચિત્તની અચપળતા, આવા પ્રકાર અહીંયા શાસ્ત્રની અંદર આમાં કહેવામાં આવ્યા છે. હવે આગળ જતા જરી સદગુરુના આશ્રયની વાત પણ આ ગાથાની અંદર સંકેતપૂર્વક મૂકવામાં આવી છે. જેને આ બધું સ્વચ્છંદથી જો ચાલતું હોય અને જો એમાં સત્પુરુષોનો આશ્રય ન હોય તો તે બિલકુલ કાર્યકારી થતું નથી. એની વાત અહીં ગાથામાં પણ કહેવામાં આવી છે કે પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. આ ગાથાની અંદર આ ગાથાને પણ એ પ્રભુની આ 20 દોરાની ગાથા અંતિમ કડી છે. અંતિમ કડી છે એની સાથે પણ આને જો આપણે ગૂંથીશું તો આપણને ખ્યાલ આવશે. એમાં પણ સદગુરુનું મહાત્મ્ય છે. માન પોતાનું ગળી તળી અને એમાં પોતાને પુરુષાર્થ ઉપાડવા માટે આ ગાથાનું ખૂબ મહાત્મ્ય છે. કૃપાળુ દેવે પણ એક જગ્યાએ કહ્યું છે કે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છા થઈ છે, આત્મા જેને પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છા થઈ છે, તે સૌથી પહેલા તો હું કાંઈ જાણતો નથી. એ વાતને કૃપાળુ દેવે આ ગાથાની અંદર સંકેત કર્યો છે કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, કે હું કાંઈ જાણતો નથી. એવો દ્રઢ પહેલા વિચાર કરવો જોઈએ. એટલું જ નહીં, પણ એ વિચારનો પહેલા અમલ કરવો જોઈએ. કેમ? તો કે પ્રભુતા છે ને એ તારાય ઘરમાં છે અને તું જેને આશરે જાય છે એના ઘરમાં છે. બંને પ્રભુતાને ધરેલા છો. એક પ્રભુતાને પ્રગટ કર્યું છે, એકને પ્રભુતા પ્રગટ કરેલી છે. તો જેની પાસે પ્રભુતા અત્યારે પ્રગટ રૂપે છે એના આશ્રય તું ગયા વગર આ પ્રભુતા પ્રગટ નહીં કરી શકે. એટલે કે આ વિનયના ગુણ તારામાં પ્રવેશી નહીં શકે કે જ્યાં સુધી આ ભાવ તને નહીં આવે. એટલે પ્રભુતા પોતાના ઘરમાં છે, એમ પ્રભુતા સામે કે જેનો તું આશ્રય ગ્રહણ કરે છે એની પાસે પણ પ્રભુતા પ્રગટ છે. અને દુઃખ છે તે સમયે તારી પાસે, જેને તું સત્પુરુષનો આશ્રય ગ્રહણ કરે છે તેની પાસે દુઃખ નથી, પણ તારી પાસે જે દુઃખ છે એ તો પારકા ઘરમાં રહે છે. હવે એ ઘર અત્યાર સુધી તે તારું માન્યું હતું, રાગને, ક્રોધને, માનને વગેરેને તે તારા માન્યા હતા, અહંકારને, મમકારને વગેરે તારા તે માન્યા હતા. હવે તને ખ્યાલ આવે છે કે આ ઘર તે મારું નહીં.
મારું ઘર તો જે ઘરમાં પ્રભુતા રહે છે એ જ ઘર મારું છે, અને આ જ્યાં દુઃખ છે એ ઘર મારું નથી. એવો વિનય ગુણમાંથી એવો એક સૂર નીકળે છે તો કે ઓહો, પ્રભુએ જ્યાં પોતાના ઘરમાં રહીને આ માર્ગને પ્રગટ કર્યો અને કર્યો અને માણ્યો, તો એવું જ ઘર મારામાં છે એમ વિચારીને હું હવે મારા ઘરમાં રહું, એવો વિનય ગુણ પણ એને સહેજે સહેજે પ્રગટે છે. એ પણ એક પરમ વિનયનો વેપાર છે, એક પરમ વિનય છે. આને પણ પરમ વિનય કહેવામાં આવે છે. પોતાના પુરુષાર્થથી આ પોતાના પુરુષાર્થથી અધિક જાગૃતિનું સ્વરૂપ આ કહેવામાં આવ્યું છે. આજે જરી એક 15 મિનિટ ઓછું ચાલશે, 9:45 બંધ કરશું, થોડીક અસ્વસ્થતા છે. તો આવો માર્ગ જે છે એ માર્ગને આપણે સાધક સમજીને એ માર્ગમાં આગળ વધીએ, જેથી કરીને આ મિથ્યાત્વનો અનાદિનો જે આપણી સાથે કોઈ પણ રીતે ગમે ત્યાંથી પણ આવીને આપણને વળગે છે, એવો આ સ્વચ્છંદ અને મિથ્યાત્વનો જે પ્રકાર છે એ આ વિનય ગુણથી નાશ પામે છે. અને એ વિનય ગુણ જેમ જેમ આપણા જીવનની અંદર પ્રવેશતો જશે અને તે રૂપે કાર્યરૂપ થતો જશે, તેમ તેમ આપણે સમ્યક દર્શનના કારણમાં પ્રવેશ કરી અને પ્રભુના માર્ગમાં આપણે પ્રવેશ કરીશું. એવો આ સ્વતંત્ર માર્ગ કેવડીઓએ, વિતરાગ પરમાત્માઓએ, આચાર્યોએ અને જ્ઞાની ધર્માત્માઓએ આવો સ્પષ્ટ માર્ગ કયો છે. એટલે અહીં વિનય ગુણની ખૂબ મહત્તા સમજી લેવાની કે જ્યાં સુધી આવા પ્રકારના વિનયમાં આપણે પ્રવેશ નહીં કરીએ ત્યાં સુધી ધર્મ સમજવો, ધર્મને પામવો બધું કઠણ છે. ઓમ શાંતિ શાંતિ.